વેલકમ બેક। સુરતના નાસિરનગર ડિમોલિશનનો એ મુદ્દો જેમાં ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી એ શરૂ થઈ, જેમાં સુરત મનપાએ કોર્ટમાં જવાબ રજૂ કર્યો છે। પોલીસ અને મનપા સામે હાઈકોર્ટ અત્યારે ખૂબ નારાજગી વ્યક્ત કરતું જોવા મળ્યું। અધિકારીઓને સસ્પેન્ડ કરવા એ જવાબ નથી તેવું હાઈકોર્ટે કહ્યું છે। આ રીતે ડિમોલિશન એ બિલકુલ યોગ્ય ન ગણી શકાય। હાઈકોર્ટે ટકોર કરતા એવું કહ્યું છે કે ગેરકાયદેસર ડિમોલિશન મુદ્દે વિગતવાર રિપોર્ટ આપવો પડશે। ઘર વિહોણા લોકો માટેની વ્યવસ્થા કરી આપવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે હાઈકોર્ટ દ્વારા। અને આ જ મુદ્દે સંબંધતા જયેન્દ્ર અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। જયેન્દ્ર, હાઈકોર્ટ હવે આ સુરત ડિમોલિશનને લઈ અને મનપા સામે લાલઘુમ છે। જી લખમાં જે રીતે આ નાસિરનગરનો મુદ્દો ચાલી રહ્યો છે ત્યારે ખાસ કરીને ગુજરાત હાઈકોર્ટમાં તાની મેટર ચાલી રહી છે। 2 વખત તારીખ પડ્યા બાદ આજે ત્રીજી વખત તારીખ હતી, પરંતુ આજે તમામ અધિકારીઓને પણ હાજર રહેવા માટે હુકમ કર્યા હતા, પરંતુ તે બદલે તેમના વકીલો હાજર રહ્યા હતા। પરંતુ હાઈકોર્ટે સ્પષ્ટ જે કહ્યું છે કે ખાસ કરીને જે રીતે તમે જે પુરાવા રજૂ કરો છો તે પૂરતું નથી, કારણ કે હાઈકોર્ટ દ્વારા સમગ્ર બાબતને લઈને ધ્યાનમાં રાખીને આ પુરાવાને મંજૂર કર્યા છે। કારણ કે જે રીતે પુરાવા સામેલ કરવામાં આવ્યા તમામ પુરાવા ગેરવાજબી હતા। તેમનું કહેવું હતું કે કઈ રીતે ડિમોલિશન કરવામાં આવ્યું છે વગર નોટિસ વગેરે તમામ પ્રકારને લઈને હવે કમિશનરને 9 તારીખે હાજર રહેવા માટે કહ્યું છે। તે ઉપરાંત તેમણે એમ પણ કહ્યું છે કે નાસિરનગરના લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થાઓને લઈને તમારે હાજર રહેવું પડશે, તેનું એફિડેવિટ લઈને। તે ઉપરાંત જે 5 અધિકારીઓ સસ્પેન્ડ કર્યા છે તે સસ્પેન્ડ કર્યા તે મુદ્દો નથી, પરંતુ સસ્પેન્ડ કર્યાના ખાસ કરીને કહી શકાય તેમના વિરુદ્ધ કયા પ્રકારની કાર્યવાહી કરી અને અત્યાર સુધી પોલીસે શા માટે એફઆઈઆર ન નોંધી। જ્યારે નાસિરનગરના લોકો દ્વારા પોલીસ ફરિયાદ કરવા માટે 2 તારીખે ગયા હતા ત્યારે પણ પોલીસે ફરિયાદ નથી નોંધી, જેથી એસએમસી અને પોલીસ વિરુદ્ધ જે છે હાઈકોર્ટ જે છે ખાસ કરીને જે છે તે કડક વલણ અપનાવ્યું છે અને કડક સૂચના પણ આવી છે। હવે 9 તારીખે તમામ પોલીસ કર્મચારી જે હાજર હતા તે ઉપરાંત એસએમસી કમિશનર એમ નાગરાજને પણ એફિડેવિટ સાથે ત્યાં હાજર રહેવું પડશે, ત્યારે કડક વલણ અપનાવ્યું છે। બીજી બાજુ એમ પણ સંકેત નાસિરનગર લોકો માટે આપવામાં આવ્યું છે કે હવે તે લોકો માટે પણ વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવામાં આવશે। તમામ પ્રકારનું જે છે વ્યવસ્થા સાથે એફિડેવિટ જે રજૂ કરવામાં રહેશે તે ઉપર વૈકલ્પિક વ્યવસ્થાની એક સંકેત। હવે જયેન્દ્ર, જોવાનું એ રહેશે કે હાઈકોર્ટની ટકોર બાદ મનપાનું તંત્ર એ કેટલું જાગે છે। આભાર।